नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निराकार। સિદ્ધ સ્તુતિ પદ્મનંદી પંચવિંશતિમાંથી 8મો અધિકાર સિદ્ધ સ્તુતિ. સિદ્ધ સ્તુતિની કુલ ગાથા 29 છે. એમાં આપણે 20મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે ગાથા 21 થી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. 20મી ગાથામાં આચાર્ય ભગવાને કહ્યું કે સિદ્ધ આત્મા રૂપ તેજ વિશ્વને દેખે અને જાણે છે અને માત્ર આત્માથી ઉત્પન્ન આત્યંતિક સુખ પ્રાપ્ત કરે છે. વળી એક વાત બીજી સાથે લીધી કે પર્યાય જે તેમની થઈ રહી છે એટલી અપેક્ષા એ નાશ અને ઉત્પાદયુક્ત છે પર્યાય, પણ એ એવી ને એવી જ પર્યાય રહે છે. પરમાત્મા તો એમ જ રહ્યા છે, એમનું દ્રવ્ય તો સિદ્ધ પરમાત્માનું એવું જ રહ્યું છે. અને પછી એક બહુ મહત્વની વાત કરી, આપણે ગઈ વખતે એના ઉપર ઘણો વિચાર કર્યો હતો કે મુમુક્ષુઓના હૃદયમાં એકત્રિત થઈને નિરંતર રહે છે. એકત્રિત થઈને એટલે એક સિદ્ધ ભગવાનનો આપણને સ્વીકાર એમ નહીં, સિદ્ધ ભગવાનનો સ્વીકાર કરીએ છીએ તો અનંત સિદ્ધનો સ્વીકાર થઈ જાય છે. એ વાત મહત્વની હતી અને એ આપણે લીધી હતી. સંસારના બહાર રહિત છે, શાંત છે, સઘન આત્મ પ્રદેશો સ્વરૂપ છે, અસાધારણ છે. તો હવે આજે આગળ આપણે 21મી ગાથા સાથે લઈએ છીએ. શ્લોક 21. ત્યક્ત્વા ન્યાસનય પ્રમાણ વિવૃતિઃ સર્વ પુનઃ કારકં સંબંધં ચ તથા ત્વમિત્યહમિતિ પ્રાયાન વિકલ્પાનપી સર્વોપાધિ વિવર્જિતાત્મનિ પરમ શુદ્ધિકબોધાત્મનિ સ્થિત્વા સિદ્ધિમુપાશ્રિતો વિજયતે સિદ્ધઃ સમૃદ્ધો ગુણે. 21મી ગાથાના અર્થમાં કહે છે, જે નિક્ષેપ નય અને પ્રમાણની અપેક્ષાએ કરવામાં આવતા વિવરણો, અત્યારે આ જ વિષય આપણે તત્વસૂત્રમાં કરી રહ્યા છીએ કે સમ્યક દર્શન અને જીવ આદિનું સ્વરૂપ આપણે કેવી રીતે જાણીએ. એ લક્ષણ દ્વારા અને નિક્ષેપ દ્વારા, પ્રમાણ અને નય દ્વારા જાણીએ તો એ જાણવું જે છે એ તો દ્રવ્યશ્રુત છે ને, એ તો દ્રવ્યશ્રુત છે. ભગવાનની વાણીમાં જે વાત આવી છે એ છે અને એ રીતે આપણે જાણીએ છીએ. તો એ વાત અહીંયા કરે છે કે જે નિક્ષેપ નય અને પ્રમાણની અપેક્ષાએ કરવામાં આવતા વિવરણો, એવા વિસ્તાર કરવામાં આવે, વિવરણ કરવામાં આવે, આ બધું જે કંઈ કહેવામાં આવે, બોલવામાં આવે, સમજાવવામાં આવે અને આ બધી અપેક્ષા સહિત જે વિવેચનો, વિવરણો કરવામાં આવે એ વળી કહે છે કે કર્તા આદિ સમસ્ત કારકો
બધા કારકોની અપેક્ષાથી વાત કરવામાં આવે એ અને કારક અને ક્રિયા આદિના સંબંધ, એનો ક્રિયા સાથેનો જે સંબંધ તથા તમે અને હું, આપણે બધા ઇત્યાદિ વિકલ્પોને પણ છોડીને, બીજા બધાના વિકલ્પોને પણ છોડીને કેવળ શુદ્ધ એક જ્ઞાન સ્વરૂપ તથા સમસ્ત ઉપાધિ રહિત આત્મામાં સ્થિત થઈને સિદ્ધિ પામ્યા છે એવા તે અનંત જ્ઞાન આદિ ગુણોથી સમૃદ્ધ સિદ્ધ પરમેષ્ઠી જયવંત હો. સિદ્ધ દશાને પ્રગટ કરી તો કેવી રીતે પ્રગટ કરી? બધું સમજ્યા. દ્રવ્યસ્ત્રોતનો અભ્યાસ એમણે કર્યો, પહેલા સારી રીતે કર્યો. અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને સમજ્યા, અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને જાણ્યું. પ્રમાણ જ્ઞાનના અંશ એ બધા નયો એના દ્વારા, અને પછી પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી. અને એમાં બીજી બધી વાતને પણ અહીંયા સાથે આવરી લીધી છે કે એવા બધા શાસ્ત્રોનો અભ્યાસ, વિવરણો કહ્યું છે ને, એ નિક્ષેપ નય અને પ્રમાણની અપેક્ષાએ કરવામાં આવતા વિવરણો, એટલે બધા શાસ્ત્રો ની અપેક્ષાથી. અને એમાં પણ પછી કર્તા કર્મ આદિ કારકો વગેરે અને ક્રિયા, આત્માની ક્રિયા કઈ અને આત્મા સાથે જે રહેલું છે આ શરીર, એની ક્રિયા કઈ, આ બધું એના સંબંધો વગેરે, અને બીજા બધા જે એની આસપાસમાં જે છે તે બધા બીજા જીવો, અન્ય જીવો પણ, એ બધા સંબંધીનો કોઈ પણ વિકલ્પ હવે નથી, એટલે નિર્વિકલ્પ થયા. ઇત્યાદિ વિકલ્પોને છોડીને, આ બધા સંબંધીના વિકલ્પો છે એ બધા જ વિકલ્પોને છોડીને કોઈ વિકલ્પ નથી. આ ધર્મની બધી વાત છે, એના વિકલ્પો, દ્રવ્યસ્ત્રોતના વિકલ્પો, તો પછી કે વિકલ્પ નહીં. એના દ્વારા બધું વસ્તુ સ્વરૂપ જાણ્યું, સમજ્યા, બધું બરાબર, પણ પછી એ વિકલ્પ નહીં કે હું અનંત ગુણનો પિંડ, ભગવાન આત્મા અને રત્નત્રયના પરિણામ, એ જ સમ્યક દર્શન ને આ બધી વાત જે છે બધી જાણી લીધી, સમજી લીધી, આત્મસાત કરી લીધી, અંદર ઉતારી લીધી. પોતાના સ્વરૂપ વિશે જે કંઈ વાત કરવામાં આવી એ બધી પણ અંદરમાં પોતે એને સ્વીકારી અને પી ગયા. બસ એ જ રૂપ થઈ ગયા છે. એટલે કે ઇત્યાદિ વિકલ્પોને પણ છોડીને કેવળ શુદ્ધ એક જ્ઞાન સ્વરૂપ તથા સમસ્ત ઉપાધિ રહિત આત્મામાં સ્થિત થઈ ને સિદ્ધિ પામ્યા છે. પછી તો એવું સ્વરૂપમાં એકાગ્રતા કરી, સમ્યક દર્શન પ્રગટ કર્યું, ત્યાંથી તો શરૂઆત થઈ ગઈ ધર્મની, ત્યાંથી તો મોક્ષ માર્ગની શરૂઆત થઈ ગઈ. અને છેવટે પૂર્ણ દશા પ્રગટ કરે છે, ચારિત્ર નો એવો પુરુષાર્થ કરે છે, અરિહંત દશા પ્રગટ કરે, અને તે પછીથી નિર્વાણ પામી અને સિદ્ધ થાય છે. તો જ્યારે અરિહંત દશા પ્રગટ કરે છે ત્યારે ભાવ મોક્ષની દશા પ્રગટ થઈ જાય છે, આત્મામાં સ્થિર થઈ જાય છે. ત્યારથી આત્મામાં સ્થિર થઈ ગયો છે એ જીવ, જેને આપણે અત્યારે વર્તમાનમાં સિદ્ધ પરમાત્મા તરીકે નમસ્કાર કરીએ છીએ, એનો વિચાર કરીએ તો એમનો પુરુષાર્થ કેવો હશે. અને જ્યારે એ અરિહંત પરમાત્મા થયા 13મા ગુણસ્થાનની દશામાં, એ તીર્થંકર હોય કે કેવડી હોય, એ અરિહંત પરમાત્મા થયા અને સ્વરૂપમાં તો ત્યારથી જ આનંદની અનુભૂતિમાં જ રહ્યા, સ્થિર થઈ ગયા. પછી ઉપયોગ બારમાં કઈ જતો જ નથી. અને પછી 4 અઘાતી કર્મોનો ક્ષય થતા નિર્વાણ પામી એ શરીર છોડી અને એક સમયમાં સીધી શિલા પર બિરાજમાન થઈ ગયા. ત્યાં અનંત કાળ સુધી એ રહેશે. તો એવા કેટલા સિદ્ધ થયા? અનંત સિદ્ધ થયા, અને બધા એ જ રીતે સિદ્ધ થયા. અને એવા એ અનંત ગુણો, એમને જે પોતાના અનંત ગુણોનું ભવન અંદર ચાલતું હતું એની પૂર્ણપણે પ્રગટતા થઈ, અને એને અનુભવતા થતા એ એવી લક્ષ્મીને, અનંત ગુણોનું ભવન જે થઈ રહ્યું છે એને અનુભવતા થતા એવી લક્ષ્મીને પામીને, એવી સમૃદ્ધિને પામીને એવા સમૃદ્ધ સિદ્ધ પરમેષ્ઠી થયા. એવા પરમેષ્ઠી નો જય જયકાર આપણે કરીએ છીએ. એવા
સિદ્ધ પરમેષ્ઠી જયવંત હો, જયવંત હો, જયવંત હો. આખો પછી તો આચાર્ય ભગવાને સિદ્ધ પરમેષ્ઠીનું વર્ણન કરતા સિદ્ધ પરમેષ્ઠી જયવંત હો એ વાત કરી. અને હવે એ ઉપરથી આગળની વાત જે લે છે 22મા શ્લોકથી આગળ જે વાત કરે છે એમાં આપણે જે કરવાની વાત આવે છે બધાને એની વાત લેવામાં આવી છે કે આવા સિદ્ધ પરમેષ્ઠીનું જયારે 21મી કથા સુધી જે વર્ણન કર્યું ત્યાર પછીથી હવે એને જે ઓળખતા નથી એના માટેની વાત કરે છે. તો 22મો શ્લોક આપણે લઈએ છીએ. શ્લોક 22. તૈરેવ પ્રતિપદ્યતેત્ર રમણી સ્વર્ણાદિવસ્તુ પ્રિયમ તત્સિદ્ધેકમઃ સદંતરદશા મંદેન યૈ દશ્યતે યે તત્ત્વરસ પ્રવિન્નહૃદયા તેષામ શેષમ પુનઃ સામ્રાજ્યમ તૃણવત પુશ્ચ પરવ ભોગાશ્ચરોગાઈવ. 22મા શ્લોકના અર્થમાં કહે છે કે સંસારમાં જે મૂર્ખ જીવો ઉત્તમ અભ્યંતર નેત્રથી એટલે જ્ઞાન રૂપી નેત્રથી, અભ્યંતર નેત્ર કયા છે ને, અભ્યંતર નેત્ર એટલે જ્ઞાન. આ ચર્મચક્ષુની વાત નથી, આ નેત્ર બહારના છે જે એની વાત નથી, એ ચર્મચક્ષુ કહેવાય એ નહીં. અભ્યંતર નેત્ર એટલે જ્ઞાન કે છે કે સંસારમાં જે મૂર્ખ જીવો ઉત્તમ અભ્યંતર નેત્ર એ જ્ઞાન રૂપી ચક્ષુ છે એનાથી તે સમીચીન શુદ્ધ આત્મારૂપ અદ્વિતીય તેજને દેખતા નથી. એવા અંતરંગ અભ્યંતર જ્ઞાન રૂપી ચક્ષુથી તે સમીચીન શુદ્ધ આત્મારૂપ અદ્વિતીય તેજને દેખતા નથી. શુદ્ધ આત્મારૂપ અદ્વિતીય તેજ કહી દીધું, બીજું કોઈ એવું તેજ નથી. શુદ્ધ આત્મા ને ઉત્કૃષ્ટ તેજ સાથે સરખાવ્યા છે. કેમ કે જ્ઞાનની વાત કરે છે, નેત્રની વાત કરે છે એટલે પ્રકાશ અને તેજની વાત સહજ રીતે આવી જાય. એટલે સમીચીન શુદ્ધ આત્મા રૂપ પોતાના સ્વરૂપમાં જ જે રહ્યા છે એવા અદ્વિતીય તેજને, એવા પરમાત્માને દેખતા નથી. તેઓ જ અહીં સ્ત્રી અને સુવર્ણ આદિ વસ્તુઓને પ્રિય માને છે. આ મૂર્ખ છે એમ કે છે. સંસારમાં જે મૂર્ખો છે એ આવા શુદ્ધ પરમાત્માને જોતા નથી, શુદ્ધ પરમાત્માનું લક્ષ્ય કરતા નથી, એમનો વિચાર કરતા નથી, એમના પુરુષાર્થનો વિચાર કરતા નથી, કેટલા સિદ્ધ થયા એનો વિચાર કરતા નથી, ક્યારથી સિદ્ધ થઈ રહ્યા છે એનો વિચાર કરતા નથી, અને માત્ર સ્ત્રી અને સુવર્ણ આદિ વસ્તુઓ ને પ્રિય માને છે. એ મૂર્ખ છે, એને મૂર્ખ કયા. પરંતુ જેમનું હૃદય તે સિદ્ધ આત્મારૂપ રસથી પરિપૂર્ણ થઈ ગયું છે, જો હવે સિદ્ધ આત્માને જે પ્રાપ્ત થયું છે ને એ તો આનંદ 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 સુખ સુખ નિર્મળતા સ્વચ્છતા ભવ્યતા બધું પ્રાપ્ત થઈ ગયું છે. તો એ આખો રસ આત્મરસ એવો સિદ્ધ આત્માને જે પ્રાપ્ત થયું છે તો એવું પોતાનું સ્વરૂપ છે એટલે પોતાનો પણ રસ એવો જ છે. અંદરમાં જે ચાલી રહેલું છે અનંત ગુણોનું ભવન ચાલી રહ્યું છે એનો રસ, એનો આસ્વાદ એવો જ આવે છે. એટલે અહીંયા આસ્વાદ તરીકે વાત લીધી છે કે પરંતુ જેમનું હૃદય તે સિદ્ધ આત્મારૂપ રસથી પરિપૂર્ણ થઈ ગયું છે, એટલે કે જેમને સિદ્ધ આત્માનો સ્વીકાર થઈ ગયો છે, સમ્યક દર્શન થઈ ગયું છે અને સિદ્ધ આત્માનો સ્વીકાર થઈ ગયો છે, પોતાનું એવું
સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ છે. એનો અંશ પોતાને જયારે પ્રગટ થઈ ગયો છે તો પોતાને અંદરમાં એ શુદ્ધતાનું ભાન છે, એને એ અનુભવે છે. શુદ્ધ આત્મા રૂપ રસથી પરિપૂર્ણ થઈ ગયું છે જેમનું હૃદય, તેમને પછી બીજું કાંઈ લક્ષમાં આવતું જ નથી. તેમને સમસ્ત સામ્રાજ્ય ચક્રવર્તીનું રાજ્ય હોય તો પણ એ તૃણ સમાન તુચ્છ લાગે છે. સિદ્ધ ભગવાનની જેને એવી ભક્તિ ઉપડી છે એ સિદ્ધ ભગવાનનું સ્મરણ કરતો થકો, પદસ ધ્યાન કરતો થકો સ્વરૂપમાં જયારે લીન થઈ જાય છે તો જે આનંદની અનુભૂતિ થાય છે, જે અમૃત રસનું પાન એ કરે છે, એમાં એ ધ્યાનની દશા, જે મુનિઓ એવી દશામાં હોય છે તેમને તો જગત આખું તૃણવત લાગે છે. કૃપાળુદેવે પણ આ વાત કરી છે ને કે આ જગત આખું સોનાનું થઈ જાય તો પણ અમારે તો તૃણ સમાન છે, એ તૃણવત છે. પાંચમા ગુણસ્થાનની દશામાં કૃપાળુદેવ કહે છે તો પછી આપણે વિચાર કરીએ કે મુનિઓને તો કેવું લાગતું હશે, આ જગત કેવું લાગતું હશે. એમને કોઈ ચક્રવર્તી આવી અને રાજ આપે તો કે છે ભાઈ મારે રાજ જોઈતું નથી, તું તારું રાજ રાખ. કોઈ રાજપાટ કાંઈ એમને જોઈતું નથી. એમને તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા અને લીનતા સિવાય બીજું કાંઈ ઈચ્છનીય લાગતું નથી. એના સિવાય બીજા કોઈનું મહત્વ લાગતું નથી. સમસ્ત સામ્રાજ્ય ચક્રવર્તીનું મોટું રાજ હોય, 6 ખંડનું રાજ હોય તો પણ એમને તો તૃણ સમાન તુચ્છ લાગે છે. વળી કહે છે કે શરીર બીજા જેવું પ્રતિભાસે છે. બીજા એટલે જાણે કે જેમ પોતાથી જુદો કોઈ શત્રુ હોય, જે પોતાને જે શત્રુ લાગતો હોય એ આપણને અહિતનું કારણ લાગે, એને જોતા જ આપણને એમ થાય કે આ નહીં. તો એવું એમને શરીર એ છે તો શરીર બીજા જેવું લાગે, બીજા જેવું પ્રતિભાસે, આ નહીં. કેમ કે એ શરીરનું લક્ષ્ય કરે છે, એ શરીરનું લક્ષ્ય કરે છે તો પોતે આત્મા એટલો સમય માટે જાણે કે એ ભૂલી ગયો એમ એને થાય છે. એને હવે એવા લક્ષ્ય કરવા ગમતા જ નથી. ચક્રવર્તીનું સામ્રાજ્ય તો જોઈતું નથી, પણ જે શરીર સાથે એ રહ્યા છે એ શરીર પણ એમને શત્રુ જેવું પ્રતિભાસે છે, એ પોતાનું નથી પ્રતિભાસતું. કેમ કે એમાં જ્યાં સુધી રોકાઈ રહે છે ત્યાં સુધી વિકલ્પોમાં જાય છે, અને વિકલ્પોમાં જવું એમને હવે ગમતું નથી. કોઈ વિકલ્પ ગમતો નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભૂતિ સિવાય બીજું કાંઈ ગમતું નથી. સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરી અને સિદ્ધ પરમાત્માને પોતાનામાં સ્થાપી અને જેને એવી સિદ્ધની ભક્તિ થઈ એ પદસ ધ્યાન દ્વારા એવી અનુભૂતિ કરે છે અને પછી વારંવાર અનુભૂતિ કરતો થકો હવે તો એને એના સિવાય બીજું કાંઈ જોઈતું નથી. એટલે આ શરીરનું લક્ષ્ય કરવું પડે કે બહારમાં બીજા કોઈનું પણ લક્ષ્ય કરવું પડે એ એને પોસાતું નથી, પાલવતું નથી. અને કહે છે એટલે જ કે તથા ભોગ રોગ સમાન જણાય છે. ભોગ છે તે રોગ સમાન જણાય છે. આવી સિદ્ધની ભક્તિ કરવાને બદલે જીવો કહે છે કે મૂર્ખ જીવો તો આ બહારમાં લક્ષ્મી વગેરે આ બધાની અંદર પડ્યા છે, એનું એને પછી એ બધા મૂર્ખ જીવો છે. પણ એની સામે જોઈએ તો એવા જીવો પણ છે કે જેને એવી સિદ્ધની ભક્તિ થઈ છે, સિદ્ધ આત્માના સ્વરૂપને પોતે જાણ્યું છે અને એવું સ્વરૂપ પોતાનું અનુભવ્યું છે. એ રસ, અમૃત રસનું જેને પાન કર્યું છે એને હવે જગતમાં કોઈ વસ્તુનું મહત્વ લાગતું નથી. બહુ સરસ વાત કરી દીધી છે. તો એ 22મો શ્લોક થયો. એ પછી 23મો શ્લોક છે, આપણે લઈએ. શ્લોક 23. વંધાસ્તે ગુણિનસ્તૈવ ભુવને ધન્યાસ્તૈવ ધ્રુવમ સિદ્ધાનાં સ્મૃતિગોચરં રુચિવસાન નામાપિ યે નીયતે
ये ध्यायन्ति पुनः प्रसक्तमनसः तान् दुर्गभूर्भुधरी मध्यस्थाः स्थिरनासिकाग्रिमदशा तेषां किमु ब्रूमहे। 23મા શ્લોકના અર્થમાં કહે છે કે જે ભવ્ય જીવ ભક્તિપૂર્વક સિદ્ધોના નામ માત્રનું પણ સ્મરણ કરે છે, સિદ્ધ પરમાત્માના નામ માત્રનું પણ સ્મરણ કરે છે કે હું આવા સિદ્ધ પરમાત્મા અને એમનું સ્મરણ કરે છે, નામ માત્રનું સ્મરણ કરે છે. કે સ્મરણ કરે છે અને નામ માત્રનું સ્મરણ કરે છે તો કઈ એ ગમે તે શબ્દો બોલે છે એમ એનો અર્થ નથી થતો. નામ છે પણ એ નામનું સ્મરણ કરે છે તો એના અંતરમાં એ વાત તો છે કે આ સ્મરણ કરવા યોગ્ય છે એનું સ્મરણ હું કરું છું, સિદ્ધ પરમાત્માનું હું સ્મરણ કરું છું, એ ભાવ તો એને આવી જ જાય છે. જે ભવ્યજી ભક્તિપૂર્વક સિદ્ધોના નામ માત્રનું પણ સ્મરણ કરે છે. ભક્તિપૂર્વક અહીંયા મૂક્યું છે વિશેષણ, એનો અર્થ જ એ થાય છે કે સિદ્ધ પરમાત્મા વિશે એને ભક્તિભાવ છે ને છે જ, અને એવો ભક્તિભાવ છે એટલે એમના નામનું નામ લઈ અને એમનું સ્મરણ કરે છે. આવા સિદ્ધ પરમાત્મા જે ભવ્યજી ભક્તિપૂર્વક સિદ્ધોના નામ માત્રનું પણ સ્મરણ કરે છે તે સંસારમાં નિશ્ચયથી વંદનીય છે. એ સંસારમાં નિશ્ચયથી વંદનીય છે, એ વંદનીય થઈ જાય છે. જે સિદ્ધ ભક્તિ કરે છે, જે સિદ્ધ પરમાત્માની નામ લઈને ભક્તિ કરે છે તો એ ભવ્ય જીવ એ પોતે બીજાને માટે વંદનીય થઈ જાય છે. એમ કે છે સંસારમાં નિશ્ચયથી વંદનીય છે. કેમ? એમ કેમ કે એને બીજે ક્યાંય કોઈ જગ્યાએ રસ ન પડ્યો અને સિદ્ધ પરમાત્મા વિશે એને વિચાર કર્યો, એમના સ્વરૂપને જાણ્યું એટલે એમના પ્રત્યે એને ભક્તિભાવ થયો, અને એવા ભક્તિભાવ સહિત એ સિદ્ધ પરમાત્મા ની સ્તુતિ કરે, એમના નામનું સ્મરણ કરે અને એમના ગુણો ગાય છે. એટલે ભક્તિપૂર્વક છે, ગુણો ગાય છે તો એને ખ્યાલ આવે છે કે આ જગતમાં આના જેવું બીજું કોઈ નથી, અને એનો જ વિચાર કરે છે તો એને બીજી બધી વસ્તુ જે છે એનું મહત્વ ઘટતું જાય છે અને બીજા બધા પ્રત્યે ઉદાસીનતા આવતી જાય છે. અને છેવટે જયારે એમ જ સિદ્ધ પરમાત્માનું વારંવાર એ ભક્તિપૂર્વક ગુણગાન ગાય અને સ્મરણ કરે છે તો એમ કરતા એનું પોતાનું હૃદય છે એ હૃદય એવા સિદ્ધ ભગવાનની ભક્તિથી પવિત્ર થઈ જાય છે. એ બીજા વિચારોમાં પછી જતો નથી, બસ સિદ્ધ ભગવાનના સ્વરૂપનો એમની ભક્તિમાં જે રોકાઈ ગયો છે એ બીજા નકામા વિચારોમાં વિકલ્પોમાં જતો નથી. અને એમ જયારે છે તો પછી એ સમ્યક દર્શન પ્રગટ કરી લે છે, અને એવો સમ્યક દર્શન પ્રગટ કરનારો જગત પ્રત્યે ઉદાસીનતા સહિત જે જીવ હોય એ બીજાઓને માટે એ ઉપકારી નીવડે, એટલે બીજાઓને માટે એ વંદનીય થાય છે. એટલે કહે છે કે તે સંસારમાં નિશ્ચયથી વંદનીય છે, તેઓ જ ગુણવાન છે. એવી સિદ્ધ પરમાત્માની ભક્તિ કરવા વાળા જે છે એ જ ગુણવાન છે. બીજા કોઈ ગુણ ક્યાં છે જગતમાં? ગુણ ક્યાં છે? ગુણ જેવી વસ્તુ ક્યાં છે? ગુણ તો આત્માને વિશે રહ્યા છે, અને એ ગુણને જે જાણી અનુભવી અને પછી એવા જ પોતાના પરિણામ પોતાના કરે છે એ ગુણવાન છે. એ સિવાય બીજે ક્યાંય ગુણ છે જ નહીં. લૌકિકની અંદર લોકો જેને ગુણવાન કહેતા હોય એ ગુણવાન નથી. પરમાર્થે જે ગુણવાન છે એ તો પોતાના અનંત ગુણોને અનુસરીને જેની પર્યાય થઈ રહી છે એ ગુણવાન છે. જેને ગુણ પ્રગટ્યા છે એ ગુણવાન છે. ગુણ તો અંદરમાં બધાને છે. દ્રવ્ય માત્ર જે છે એ ગુણોનો સમૂહ છે, તો જીવ દ્રવ્ય છે એ પણ ગુણોનો સમૂહ છે. બધા જીવો ગુણોનો સમૂહ છે,
પણ છતાંય કોઈને આપણે ગુણવાન નથી કહેતા. જે પ્રગટ કરે છે એને ગુણવાન કહીએ છીએ. તો આ જે સિદ્ધ ભક્તિ પૂર્વક જેમણે પ્રગટ કર્યા છે એ ગુણવાન છે અને તેઓ જ પ્રશંસા યોગ્ય છે, વંદનીય છે, પ્રશંસા યોગ્ય છે. તો પછી જે સાધુજનો દુર્ગમ સ્થાન અથવા દુર્ગ તો પર્વતની ગુફાની મધ્યમાં સ્થિત રહીને અને નાસિકાના અગ્રભાગ ઉપર પોતાના નેત્રો સ્થિર કરીને પ્રસન્ન મનથી જે સિદ્ધોનું ધ્યાન કરે છે તેમના વિષયમાં અમે શું કહીએ? અર્થાત તેઓ તો અતિશય ગુણવાન અને વંદનીય છે. પહેલી વાત તો એટલી કરી કે જેને એવી ભક્તિ ઉઠી છે એ પણ પ્રશંસાને પાત્ર છે, એ પણ વંદનીય છે. સિદ્ધની ભક્તિ થઈ છે એ પણ. અને પછી તો કે એનાથી આગળ વધીને કહે છે કે એવા નિર્ગ્રંથ મુનિ સાધુ સાચા 7મા 6ઠા ગુણસ્થાનની દશાવાળા જે પર્વતની ગુફામાં કે ક્યાંક એવા દુર્ગમ સ્થાનમાં એકાંતમાં રહી અને પોતે સ્થિરતા કરી અને ધ્યાન કરે છે. તો એને ધ્યાનને માટે કહે છે કે નાકના અગ્રભાગ ઉપર પોતાના નેત્રો સ્થિર કરીને, એટલે એ કાયાની પણ સ્થિરતા એમાં આવી ગઈ. નાસિકાના અગ્રભાગ ઉપર પોતાના નેત્રો સ્થિર કરીને પ્રસન્ન મનથી એ સિદ્ધોનું ધ્યાન કરે છે. સિદ્ધનું ધ્યાન કરે છે એટલે કે સિદ્ધ પરમાત્માને વિશે એકાગ્રતા કરે છે. હવે શુદ્ધ પરમાત્માને વિશે એકાગ્રતા કેવી રીતે થાય? એ તો પોતાથી જુદા છે. પણ જેને નિર્ણય થયો છે, જે સિદ્ધની ભક્તિ કરતો હતો એ જ આવું સિદ્ધનું ધ્યાન કરે છે, તો એને સિદ્ધ પરમાત્માને પોતાના વિશે સ્થાપી દીધા છે. અને એ સિદ્ધ પરમાત્મા પોતાનો સિદ્ધ ભગવાન, સિદ્ધ આત્મા, પોતાનો સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર આત્મા જે સમયસાર છે એનું ધ્યાન કરે છે, એમાં એકાગ્રતા કરે છે, એમાં લીનતા કરે છે. તો કહે છે કે તેમના વિષયમાં અમે શું કહીએ? એમના વિષયમાં તો કાંઈ કહેવા જેવું જ નથી. એ તો આનંદની અનુભૂતિ કરી રહ્યા છે. એ તો અતિશય ગુણવાન છે અને એ તો વંદનીય છે જ. એ તો વંદન કરવા યોગ્ય જ છે. એવા મુનિઓ, એવા ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, મુનિ મહારાજ, એ બધા વંદન કરવા યોગ્ય છે. એ સિદ્ધોનું ધ્યાન કરે છે, પોતાના સ્વરૂપમાં સિદ્ધોને સ્થાપીને એ સિદ્ધોનું ધ્યાન કરે છે. આપણે સ્મરણ કરીને એમના નામ બોલી અને અમને આપણે ભક્તિભાવપૂર્વક નમસ્કાર કરીએ છીએ અને વારંવાર એવા નમસ્કાર કરીએ છીએ તો પણ આપણને સિદ્ધ પરમાત્માના સ્વરૂપનો ખ્યાલ છે અને એને લીધે અનંત સિદ્ધોનો પણ ખ્યાલ છે. અને એટલે આપણને એ પણ ખ્યાલ છે કે આપણે પણ સિદ્ધ સમાન શુદ્ધ છીએ. તો એવા નિર્ણય સહિત જે સમ્યક દ્રષ્ટિ થયા છે, એવા ભક્તિમાં રહ્યા છે, એ તો વંદનીય છે. પણ એનાથી વધીને અહીંયા તો મુનિની વાત કરી કે જે પોતાના સ્વરૂપમાં જે સ્થિરતા કરે છે, જે સિદ્ધ સ્વરૂપને પોતાના વિશે એમણે હંમેશને માટે સ્થાપી દીધું છે, એટલે પોતે જ સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપમાં નું ધ્યાન કરે છે. એમના વિશે અમે શું કહીએ? એમના વિષયમાં તો અતિશય ગુણવાન અને વંદનીય છે. સિદ્ધ ભક્તિ ઉપરથી સિદ્ધ પરમાત્માનું પહેલા વર્ણન કર્યું, એમનું મહાત્મા દર્શાવ્યું અને પછી એમની ભક્તિ કરવી, એમાં જ એકાગ્રતા કરવી, એ બધું આચાર્ય ભગવાન આપણને ક્રમે સમજાવી રહ્યા છે કે આ જ કરવા યોગ્ય છે. સિદ્ધની સ્તુતિ, સિદ્ધ ભક્તિ એવું એક શાસ્ત્ર પણ છે. અત્યારે મળતું નથી, કદાચ કોઈ ક્યાંક મળે તો. સિદ્ધ ભક્તિ કુંકુંદાચાર્ય ભગવાનનું એક શાસ્ત્ર છે. એટલે સિદ્ધ પરમાત્માની ભક્તિ, એમની સ્તુતિ, આ બધું તો બધા જ આચાર્ય ભગવાનને એ વાત તો હતી જ. બધાને એટલું સિદ્ધ પરમાત્માનું મહાત્મા હતું. અને આચાર્ય પદ્મનંદી એમને એટલું બધું મહાત્મા આવ્યું એટલે એમણે આ પંચવિંશતિમાં સિદ્ધ સ્તુતિનો આખો અધિકાર લખી નાખી, 29 ગાથા લખી નાખી. એમના કેવા ભાવ થયા હશે ત્યારે આવી ગાથા લખાય ને. તો એ પછીથી 24મો શ્લોક છે, આપણે લઈએ. શ્લોક 24.
यः सिद्धे परमात्मनि प्रवितत ज्ञानैकमूर्तो किल ज्ञानी निश्चयतः स एव सकल प्रज्ञावतां ग्राणिः तर्क व्याकरणादिशास्त्रसहिते किं तत्र शून्ये यतो यथोगं विदधाति वेदविषये त्वद्वाणमावर्ण्यते। 24મા શ્લોકના અર્થમાં કહે છે કે જે ભવ્ય જીવ અતિશય વિસ્તૃત જ્ઞાન રૂપ, જે ભવ્ય જીવ અતિશય વિસ્તૃત જ્ઞાન રૂપ અદ્વિતીય શરીરના ધારક સિદ્ધ પરમાત્માના વિષયમાં જ્ઞાનવાન છે. અદ્વિતીય શરીરના ધારક, આ કેવું શરીર? સિદ્ધ પરમાત્માનું કેવું શરીર છે? આપણે જે 5 શરીર કે એમાંનું એક પણ શરીર નથી. એમનું તો અસંખ્ય પ્રદેશ અને અનંત ગુણ એવું જે સ્વરૂપ છે એ શરીર કે જે ભવ્ય જીવ અતિશય વિસ્તૃત જ્ઞાન રૂપ અદ્વિતીય શરીર, એને જ્ઞાન રૂપ કહ્યું. અનંત ગુણનો પિંડ છે, છતાં જે ગુણ દ્વારા, જ્ઞાન ગુણ દ્વારા જે અનુભૂતિ પણ થાય છે એની જ મુખ્યતાથી વાત કરતા કે છે કે જ્ઞાન રૂપ અદ્વિતીય શરીરના ધારક, અદ્વિતીય, બીજું હોઈ ન શકે એવું, એવા શરીરના ધારક. સિદ્ધ ભગવાનને ક્યાં શરીર છે? પણ આ શરીર છે, જ્ઞાન શરીર છે. ભગવાનને જ્ઞાન શરીર છે, સિદ્ધ ભગવાનને જ્ઞાન શરીર છે. પર્યંત પરમાત્માને તો હજી શરીર છે. પર્યંત પરમાત્માને, તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને તો પરમ ઔદારિક શરીર છે. એ શરીરથી જુદા પડી ગયા છે, છતાં એવું પરમ ઔદારિક શરીર છે. પણ સિદ્ધ પરમાત્માને તો કોઈ શરીર નથી, જ્ઞાન સ્વરૂપ અદ્વિતીય શરીર, જ્ઞાન રૂપ છે. એવા અદ્વિતીય જ્ઞાન રૂપ શરીરના ધારક સિદ્ધ પરમાત્માના વિષયમાં જે જીવો જ્ઞાનવાન છે, જે જીવો એમને એ રીતે જાણે છે સિદ્ધ પરમાત્મા કેવા છે, જ્ઞાન સ્વરૂપી કેવા છે, એમ જે જાણે છે એનું જ્ઞાન કરે છે, સિદ્ધ પરમાત્માનું જ્ઞાન કરે છે. અને એ સિદ્ધ પરમાત્માને વિશે અહીંયા કહ્યું કે જ્ઞાન રૂપ અદ્વિતીય શરીરના ધારક સિદ્ધ પરમાત્મા છે. અને એ સિદ્ધ પરમાત્માના વિષયમાં જે જીવો જ્ઞાનવાન છે, એટલે એમને જે જાણે છે, સિદ્ધ ભગવાનને બરાબર જાણે છે. કેવી રીતે જાણતા હશે સિદ્ધ ભગવાનને? સિદ્ધ ભગવાન તો કઈ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી તો એમના વિષયમાં જ્ઞાનવાન કેવી રીતે થયા? આપણે સમોસરમાં જઈએ તો તીર્થંકર ભગવાન, તીર્થંકર પરમાત્મા બિરાજમાન હોય તો એમના ભામંડળની અંદર આપણને આપણા 7 ભવ દેખાય. વર્તમાન 1 ભવ, પૂર્વના 3 ભવ અને હવે પછીના ભવિષ્યના 3 ભવ, એમ 7 ભવ દેખાય એવું ભાવમંડળમાં. ત્યારે મને ઘણી વાર વિચાર આવે કે જો સિદ્ધ ભગવાન, તીર્થંકર ભગવાનના સમોસરણમાં જવાનું થાય અને ત્યાં બીજાઓ જે વાત કરે કે 7 ભવ દેખાય, તો ભાવમંડળમાં હું તો મારા 7 ભવ જોવાનું ટાળી અને હું તો પ્રભુને પ્રાર્થના કરું કે મારે તો સિદ્ધ ભગવાનના દર્શન કરવા છે, મારે મારા ભવ જાણીને, મારા ભવ જોવા નથી. એમાં ભવ દેખાતા હોય તો મારે મારા ભવ નથી જોવા, મારે તો સિદ્ધ ભગવાનને જોવા છે. કેમ કે એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. તો એમના ભાવમંડળમાં જાણે કે દ્રષ્ટિ કરીએ ને આપણને અનંત સિદ્ધ ભગવાન અતિન્દ્રિયપણે જ્ઞાનમાં દર્શન થઈ જાય. આપણી તો ભાવના એવી થવી જોઈએ, અનંત સિદ્ધ ભગવાન, અનંત સિદ્ધ ભગવાન, સિદ્ધ શિલા પર પરમાત્મા બિરાજી રહ્યા છે, અનંત સિદ્ધ ભગવાન, એમના આપણને દર્શન થઈ જાય, એવી ભાવના કરવા યોગ્ય છે. તો સિદ્ધ ભગવાન દ્વારા પૂર્વે જયારે હરિયંત અવસ્થામાં હતા તો જે જ્ઞાન પ્રકાશ થયો, એ જ્ઞાન પ્રકાશ
અનંતકાળથી એવો ને એવો જ થઈ રહ્યો છે. વર્તમાનમાં આપણને એ અરિયંત પરમેશ્વર દ્વારા, તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા દ્વારા એ જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત થાય છે. અને એમાં આપણે એમ નિર્ણય કરીએ છીએ કે સિદ્ધ પરમાત્મા આવા છે. એટલે એમ સિદ્ધ ભગવાનનું જ્ઞાન આપણને અરિયંત પરમાત્મા દ્વારા, તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા દ્વારા થાય છે. અને એ પણ આપણામાં તો એટલી યોગ્યતા અને પાત્રતા નથી કે આપણે એવું જ્ઞાન કરી શકીએ પ્રભુ વિશેનું. તો ગંધર ભગવાનનો ઉપકાર છે કે એ ભગવાનની દિવ્ય ધ્વનિ માંથી સિદ્ધ પરમાત્માનું જ્ઞાન એ આપણને આપી રહ્યા છે, એમણે આપ્યું છે. અને આચાર્યોની પરંપરાએ આપણને પ્રાપ્ત થયું છે કે સિદ્ધ પરમાત્મા કેવા છે. તો એ સિદ્ધ પરમાત્માના વિષયમાં જે જ્ઞાનવાન છે એની વાત અહીંયા તો કરે છે કે જે ભવ્ય જીવ એ સિદ્ધ પરમાત્માના વિષયમાં જ્ઞાનવાન છે તે જ નિશ્ચયથી સમસ્ત વિદ્વાનોમાં શ્રેષ્ઠ છે. ભગવાન સિદ્ધ પરમાત્માનું જેને જ્ઞાન છે, જેને એ જ્ઞાનમાં જે એ વિષયમાં જે જ્ઞાનવાન છે, બસ એને સમગ્ર જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, સર્વશ્રેષ્ઠ વિદ્વાન છે. કે છે કે જે નિશ્ચયથી સમસ્ત વિદ્વાનોમાં શ્રેષ્ઠ છે. બીજી કોઈ વિદ્વતાની કોઈ જરૂર જ નથી. પરંતુ જે સિદ્ધ આત્મ વિષયક જ્ઞાનથી શૂન્ય રહીને ન્યાય અને વ્યાકરણ આદિ શાસ્ત્રોના જાણકાર છે, તેમનું અહીં કાંઈ પણ પ્રયોજન નથી. જે બીજા બધા વિષયોના જાણકાર છે, વ્યાકરણ જાણે છે કે બીજા ન્યાયના શાસ્ત્રોને જાણે છે કે પછી મેડિકલના, એન્જિનિયરિંગના, આપણે જે કંઈ વર્તમાનમાં જે કહીએ એમાં મોટો ગમે તેટલો નિષ્ણાત હોય છે તો કે છે કે એનું કાંઈ પ્રયોજન નથી. એ બધા વિષયોનું પણ કાંઈ પ્રયોજન નથી. એ શાસ્ત્ર એનું કાંઈ પ્રયોજન નથી. પરમાર્થે એનું શું પ્રયોજન છે? કાંઈ પ્રયોજન નથી. છતાંય કેટલાકને હજી એમ છે કે ના ના એ પણ એવું પણ જોઈએ ને, નહીતર પછી આજીવિકા કેવી રીતે ચાલે વગેરે વગેરે, એને કારણે બુદ્ધિનો વિકાસ થાય વગેરે વગેરે અનેક પ્રકારની માન્યતાઓ આપણને સ્કૂલથી શરૂ કરી અને એવી ઠસી ગઈ છે કે જાણે કે આ બધું આપણે જ્ઞાન કરીએ છીએ એટલે આપણી બુદ્ધિ ખીલે છે. આવી તો માન્યતા આપણી થઈ ગઈ છે. મોટા ભાગના જીવોને એમ જ છે કે ભાઈ આ બધી ભણીએ કરીએ તો કંઈક હોશિયાર થઈએ તો બધું સમજી શકીએ ને. શાસ્ત્રે તમારે શીખવા હશે તો તમારે એવું જ્ઞાન તો મેળવવું પડશે ને. આ માન્યતાઓ આપણા મનમાં જે ઘર કરી ગઈ છે એનો અહીંયા આચાર્ય ભગવાન તો ધ્વંસ કરે છે. એ માન્યતા ખોટી છે. આ ભગવાન આત્મા છે ને પોતે, તો આ ભગવાન આત્માને કોઈ બીજી જરૂર નથી. પોતે સ્વયં જ્ઞાન સ્વરૂપ ભગવાન જ છે. એને કોઈ શબ્દ જ્ઞાનની જરૂર જ નથી. એ પૂર્ણ જ્ઞાન સ્વભાવી છે. જ્ઞેય માત્રને જાણવાની એની તાકાત છે, એનું સામર્થ્ય છે. એ વાત એને સમજાઈ જાય, કોઈ પણ રીતે સમજાઈ જાય તો તિર્યંતને જીવન સમ્યક દર્શન થાય છે. તો એ વાત જેને સમજાઈ ગઈ છે જે રીતે, એને બીજી કોઈ વસ્તુની જરૂર નથી. કોઈ શાસ્ત્રોની પણ પછી તો જરૂર નથી રહેતી. તો આ અન્યની તો વાત જ શું કરી? આ તો બધું કુજ્ઞાન છે. ગુરુદેવે ઘણી વાર આ વાત કરી છે. જયારે વાત કરતા હોય અને એમાં રામજીભાઈને વખાણ કરે કે રામજીભાઈ તો આ રીતે મોટા વકીલ હતા ને બધા જજોને પણ ભૂ પીડા આવે એવી વાત ત્યારે રામજીભાઈ કહેતા કે એ તો બધું કુજ્ઞાન હતું. પોતે કહે છે વકીલાતના જ્ઞાનને, પોતાના વકીલાતના જ્ઞાનને કુજ્ઞાન કહે છે. આપણે આપણી હોશિયારી મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં આપણે કંઈક થયા હોય, માસ્ટર્સ કર્યું હોય કે પીએચડી થયા હોઈએ તો આપણે કહીએ છીએ કે એ બધું કુજ્ઞાન છે? નથી કહેતા. હજી આપણને એનું મહત્વ લાગે છે. એને લીધે થઈને કંઈક વિકાસ થયો એવું લાગે છે. પણ ક્યારેય આપણે એ વિચાર નથી કરતા કે એ જ્ઞાન નથી. જ્ઞાન તો પોતાનો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવ છે. પોતાનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે. અને એ જ્ઞાન સ્વભાવને પરનું આલંબન નથી. એને પરની કોઈની જરૂર નથી. પોતે જ જ્ઞાન સ્વભાવી છે. કેવળ જ્ઞાન થાય છે તો શું અનેક શાસ્ત્રો વાંચવાથી કેવળ જ્ઞાન થાય છે? ભગવાનને અનંત જ્ઞેયનું જ્ઞાન થાય છે તો શું શાસ્ત્રોને કારણે થાય છે? અરે પોતાનો જ્ઞાન સ્વભાવ પૂર્ણપણે પ્રગટ થઈ જાય છે. તો જ્ઞેય માત્રને જાણે છે. તમારા ગમે તે શાસ્ત્રો હોય બધાનું જ્ઞાન એમને એક સમયમાં બધું જ આવી જાય છે. અહીંયા કહે છે કે
પરંતુ જે શુદ્ધ આત્મ વિષયક જ્ઞાનથી શૂન્ય રહીને ન્યાય અને વ્યાકરણ આદિ શાસ્ત્રોના જાણકાર છે તેમનું અહીં કાંઈ પણ પ્રયોજન નથી. કારણ કે એ કે જે લક્ષના વિષયમાં સંબંધ કરે છે તે જ બાણ કહેવાય છે. જો ઉદાહરણ આપ્યું છે, બાણ કોને કહેવાય, તીર કોને કહેવાય? બાણ સાચું બાણ તો એ કહેવાય કે જે લક્ષ ઉપર જાય એ બાણ સાચું કહેવાય. એમ કે છે જે લક્ષના વિષયમાં સંબંધ કરે છે તે જ બાણ કહેવાય છે. તો આપણું પરમાર્થે શું લક્ષ છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ એ, અને એ શુદ્ધ સમાન છે એનો નિર્ણય કરી અને એવા સ્વરૂપમાં જઈએ એટલે બધું આવી જાય છે. કોઈ બીજા શાસ્ત્રો વગેરેની કાંઈ જરૂર જ નથી. અને એના ઉદાહરણ વગેરેની વાત લીધી છે વિશેષ અર્થની અંદર, એ આપણે લઈએ. બહુ સરસ વાત છે કે જે બાણ પોતાના લક્ષ્યને વિંધે છે તે જ બાણ પ્રશંસનીય મનાય છે. બાકી ગમે તેટલા બાણનો જથ્થો લઈને ફરીએ એનું કાંઈ અર્થ નથી. કે છે કે જે બાણ પોતાના લક્ષ્યને વિંધે છે તે જ બાણ પ્રશંસનીય મનાય છે. તેવી રીતે અહીંયા કે છે. અને પણ સાથે એ પણ કહે છે કે પણ જે બાણ પોતાનું લક્ષ્ય વિંધવામાં અસમર્થ રહે છે તે વાસ્તવમાં બાણ કહેવરાવાને યોગ્ય નથી. ગમે તેટલા બાણ હોય તો પણ એક બાણ જે લક્ષ્યને વિંધે છે એ જ બાણ જે છે એ જ પ્રશંસનીય છે. એવી જ રીતે જે ભવ્ય જીવ પ્રયોજનભૂત આત્મતત્વના વિષયમાં જાણકારી રાખે છે એને જાણે છે. જે ભવ્ય જીવ પ્રયોજનભૂત આત્મતત્વના વિષયમાં જાણકારી રાખે છે તે જ વાસ્તવમાં પ્રશંસનીય છે. એનાથી વિપરીત જે ન્યાય, વ્યાકરણ અને જ્યોતિષ આદિ અથવા તો એના સિવાય બીજા આપણે વૈદકીય જ્ઞાન વગેરે જે કંઈ કહીએ છીએ, બીજી કળાઓ બધી અનેક પ્રકારની, તો એ બધા અનેક વિષયોમાં પ્રકાંડ વિદ્વાન થઈને પણ જો પ્રયોજનભૂત આત્મતત્વના વિષયમાં અજ્ઞાની છે તો તે નિંદાને પાત્ર છે. કેમ કે એના એ બધા જ્ઞાન તો કુજ્ઞાન છે. પ્રયોજનભૂત જ્ઞાન તો આત્મતત્વનું જ્ઞાન છે. આત્મતત્વના વિષયમાં જો અજ્ઞાની છે તો તે નિંદાને પાત્ર છે. કારણ એ કે આત્મજ્ઞાન વિના જીવનું કદી કલ્યાણ થઈ શકતું નથી. આત્મજ્ઞાન વિના જીવનું કદી કલ્યાણ થઈ શકતું નથી. અને એ જ કારણે દ્રવ્યલિંગી મુનિ 12 અંગના પાઠી હોવા છતાં, 12 અંગના પાઠી, 11 અંગ નહીં પણ 12 અંગના પાઠી હોવા છતાં પણ અભવ્ય સેનની જેમ સંસારમાં પરિભ્રમણ કરે છે. જો કે એક વાત છે એમાં 11 અંગને 14 પૂર્વની વાત, જેવા 12મા અંગની અંદર 14 પૂર્વની વાત લેવામાં આવે છે તો 11 અંગ અને 12મા અંગની અંદર બધું ન હોય, અમુક 9 પૂર્વ સુધી હોય. એથી વધારે હોય તો એ મિથ્યા દ્રષ્ટિ રહી શકે નહીં. સામાન્ય રીતે એવું હોય છે. એટલે 12મું અંગ પણ થોડું જ્ઞાન છે. એવા હોવા છતાં પણ એ અભવ્ય શયનની જેમ એ સંસારમાં પરિભ્રમણ કરે, એમનું ઉદાહરણ લીધું છે તો અભવ્ય શયન. અને તેનાથી વિપરીત શિવભૂતિ મુનિ ભાવ પ્રાભૂતમાં 52-53ની ગાથાની અંદર વાત કરી. શિવભૂતિ મુનિ જેવા ભવ્ય પ્રાણી કેવળ તુષ્મા સમાન આત્મપરના વિવેકથી જ સંસારથી મુક્ત થઈ જાય છે. આ આત્મા છે ને આ બીજું બધું પર છે એવા વિવેકથી પોતાનું સ્વરૂપ સ્વ એ સિવાય બીજું બધું જુદું એમ ભેદ જ્ઞાન કરી અને સ્વમાં સ્થિર થઈ અને આગળ વધી અને એ ચારિત્રમાં છેવટે એ મુક્ત થઈ જાય છે એમ કે છે. એટલે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. કયું જ્ઞાન છે આ? કયું જ્ઞાન હતું? આત્માનું જ્ઞાન. આ આત્મા જે બીજા બધાથી જુદો અને કેવો છે એ આત્મા, એનું જ્ઞાન. એ સિવાય બીજું કોઈ જગતમાં જ્ઞાન છે જ નહીં. બીજા કોઈને જ્ઞાન કહેવાતું જ નથી. વાસ્તવમાં બીજા બધા કોઈ જ્ઞાન છે જ નહીં, બીજી કોઈ વિદ્યા નથી. એક જ વિદ્યા છે, આત્માની પ્રાપ્તિની વિદ્યા છે. એ સિવાય બીજી કોઈ વિદ્યા નથી. બીજી બધી વસ્તુ જે છે એ તો કાયમ બદલાયા કરે છે. આમ પણ જોવા જઈએ ને તો જો ને કેટલા બધા ફેરફારો આપણને જોવા મળે છે એની અંદર. એન્જિનિયરિંગના જ્ઞાનમાં હોય કે મેડિકલના, તેમાં બધામાં કેટલા બધા ફેરફારો જોવા મળે. 50 વર્ષ પહેલા જુદી રીતે સારવાર કરવામાં આવતી હતી, એના પછી 25 વર્ષ પહેલા વળી જુદી રીતે થઈને એના પછી દરેક વખતે જ્યારે નવું જે આવે ત્યારે શોધાય ત્યારે એ એમ કે બસ આ બરાબર છે. તો પછી એ બરાબર છે તો
એના દાદા જે સારવાર કરતા હતા, ટ્રીટમેન્ટ આપતા હતા, એ વખતે એના દાદા બરાબર કહેતા હતા, અને પછી એમનું son એટલે આ પિતાશ્રી જે છે એમના વખતમાં જે સારવાર આપવામાં આવતી હતી ત્યારે એમ કે છે કે દાદા કરતા હતા એ બધી કરતા હવે જે સારવાર અપાય છે એ વધારે સારી બરાબર છે. અને એના પછી પુત્ર આવે છે, પોતે એમ કે છે કે ના, મારા પિતાના દાદા એ નહીં, હવે હું કરું છું એ બરાબર છે, કોની સારવાર બરાબર છે. એટલું બધું બદલાય છે. એવી જ રીતે એન્જિનિયરિંગમાં બધા જ અત્યારે આપણે વર્તમાનમાં જે વિદ્યાઓ માનીએ છીએ એની અંદર કેટલો બધો બદલાવ આવી ગયો. તો સાચું શું? અને હજી પાછું એના પછી કેટલા હવે પછીના ભવિષ્યકાળમાં એ બધું બદલાઈ જવાનું છે. અત્યારે આપણે જે માનીએ છીએ એ બધું ખોટું પાડશે કોઈક. ખરેખર એ જ્ઞાન જ નથી. એ જ્ઞાન નથી માટે જ એ ખોટું પડે છે. તમે ધર્મના વિષયમાં જો પરમાર્થે જે વાત ચાલી આવે છે તે અનંતકાળથી એક સરખી વાત ચાલી આવે છે. 6 દ્રવ્ય ક્યારથી 6 દ્રવ્ય કયા? કોણે 6 દ્રવ્ય? અનંતકાળથી 6 દ્રવ્ય તરીકે જ ચાલ્યા આવે છે. 7 દ્રવ્ય કે 5 દ્રવ્ય કોઈએ કયા નથી. આખી વાતનો જરા વિચાર કરીએ. હરિયન પરમાત્માનું સ્વરૂપ ને સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ, એની વાત આપણને જે અત્યારે પ્રાપ્ત છે એ જ પૂર્વે પણ એ જ વાત હતી. ભગવાનના વખતમાં, મહાવીર સ્વામી ભગવાનના વખતમાં જે વાત હતી એ જ ઋષભદેવ ભગવાનના વખતમાં પણ હતી, અને એની પહેલાની 24મી વખતમાં પણ હતી, ને વર્તમાનમાં અત્યારે મહાવીર ક્ષેત્રમાં જઈએ તો પણ એ જ વાત છે. જે પરમ સત્ય છે તે જ સત્ય રહે છે. સત્ય ક્યારેય બદલાતું નથી. સત્ય ક્યારેય બદલાતું નથી. આ આત્માનું જ્ઞાન છે તે પરમ સત્ય છે. અને એ જેણે પ્રાપ્ત કર્યું છે એની વાત લઈને કહે છે કે એ જેણે પ્રાપ્ત કર્યું છે એ જ ખરેખર જ્ઞાનવાન છે. જે ભવ્ય જીવ અતિશય વિસ્તૃત જ્ઞાન રૂપ અદ્વિતીય શરીરના ધારક સિદ્ધ પરમાત્માના વિષયમાં જ્ઞાનવાન છે, તે જ નિશ્ચયથી સમસ્ત વિદ્વાનોમાં શ્રેષ્ઠ છે. સિદ્ધ પરમાત્મા જ્ઞાન કહીએ એટલે બધું જ્ઞાન આવી જાય. કેમ કે એમાં એમની જે ભાવ મોક્ષની દશા છે એ વાત પણ આવી જાય. એટલે હરિયન પરમાત્માનું જ્ઞાન પણ આવી જાય. અને હરિયન થયા એ પહેલા એ એમની મુનિ દશા હતી એની વાત પણ આવી જાય. એની પહેલા જે સમ્યક દર્શન પ્રગટ કર્યું એની પણ વાત આવી જાય. આખા મોક્ષ માર્ગની પૂર્ણ વાત આવી જાય. સિદ્ધ પરમાત્મા સુધી પહોંચીએ છીએ તો એ જ્ઞાન પ્રયોજનભૂત છે. તો આજનો સાથે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 24મી ગાથા સુધી.